ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 5 નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. આજે મારા મહેમદાવાદમાં ફરી એકવાર મારા મતદારો મહેમદાવાદ વિધાનસભા અને નગરપાલિકાના બધા મતદારોએ રેકોર્ડ બ્રેક 18 જેટલી સીટ ઉપર બધા સભ્યોને ચૂંટ્યા અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનું શાસન આજે મેન્ડેટમાં પ્રશાંત વિનુભાઈ પટેલ આપણા પ્રમુખ તરીકે, વર્ષાબેન વાઘેલા ઉપપ્રમુખ તરીકે, રાકેશભાઈ સોડા આપણા કારોબારી ચેરમેન તરીકે, પક્ષના નેતા તરીકે અભિષેક શર્મા અને રણછોડભાઈ ચીખલિયા પક્ષના દંડક તરીકે નિમણૂક થઈ છે. આપના માધ્યમથી પૂરા મહેમદાવાદના નાગરિકો, સજ્જન સમાજને અને સભ્યશ્રીઓને નવી જે જવાબદારી મળી છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવીએ છીએ. આવો સાથે મળીને મહેમદાવાદને મજબૂત બનાવીએ, સ્વચ્છ બનાવીએ, સુંદર બનાવીએ અને આવનારા સમયમાં જે સેટેલાઇટ સિટીનું જે સંકલ્પ છે ગુજરાત સરકારનું એ સાકાર કરીએ સાથે મળીને, એવી શુભેચ્છાઓ. આજે જે મહેમદાવાદની જનતાએ જે ભારતીય જનતા પાર્ટી પર જે ભરોસો મૂકી અને અમને જે ચૂંટાયા છે એમાં ધારાસભ્ય અર્જુનસિંહ સાહેબજી અને અમારા જિલ્લા પ્રમુખ શ્રી અજય બ્રહ્મભટ્ટ સાહેબજીએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું પૂરેપૂરી રીતે નિભાવીશ અને ગામનો વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છું. કયા પ્રકારનો વિકાસ કરશો તમે? અહીંયા આગળ જે પ્રાથમિક જરૂરિયાતો છે, રોડ રસ્તા ગટરો છે, નવા આયોજનો કરવાના છે, નવા ડેવલપમેન્ટ કરવાનું છે, બધું બધા. જી સર, આપનો પરિચય અને આજે મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી હતી, શું હતું? જી, મારું નામ અક્ષય પારગી છે. હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું અને મને મહેમદાવાદ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે અધ્યાસી અધિકારી તરીકે નીમવામાં આવ્યો હતો. તો આજરોજ મહેમદાવાદ નગરપાલિકાની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજી હતી. તો સૌ પ્રથમ તો આપણે પ્રમુખ પદ માટે કુલ 1 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. ઉમેદવારનું નામ હતું આપણું પ્રશાંત કુમાર વિનુભાઈ પટેલ અને કારણ કે એમની સામે કોઈ હતું નહીં ઉમેદવાર, એટલે પ્રશાંત કુમાર વિનુભાઈ પટેલને પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. સાથે સાથે ઉપપ્રમુખ પદ માટે પણ એક જ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું, શ્રીમતી વર્ષાબેન હસમુખભાઈ વાઘેલાનું. એમની સામે પણ કોઈ ઉમેદવાર હતું નહીં, એટલે તેમને ઉપપ્રમુખ માટે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.